મહેસાણાના તરભ વાડીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે બસ એક જ દિવસ છે અને વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના પ્રધાનો સહિત ભારતના સંતો મહંતો પણ હાજર રહેવાના છે। ત્યારે તરભ ખાતે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। સૌથી પહેલા વાત કરીએ તો હેલિપેડની। વાડીનાથ મંદિર બહાર 4 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા, જેના પર હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ કરાયું। महत्वનું છે કે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી આ જ હેલિપેડ પર ઉતરાણ કરશે અને ત્યાંથી રોડ શો યોજીને વાડીનાથના દર્શન કરશે, જે બાદ ખુલ્લી જીપમાં ડોમ સુધી પહોંચીને સભા સંબોધશે। નરેન્દ્ર મોદી 22 તારીખે મહેસાણા વિસનગરના તરફ વાડીનાથ ધામ ખાતે આવવાના છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે એની તૈયારીના ભાગ રૂપે અહીંયા 4 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે અને હેલિપેડ પર જે વાયુસેનાનું હેલિકોપ્ટર છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યું છે। એટલે કે એક પ્રકારનું રિહર્સલ અહીંયા કરવામાં આવી રહ્યું છે કે 22 તારીખે વડાપ્રધાન તરફ વાડીનાથ મહાદેવ ધામની સામે જે સામિયાણો જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તેની સામે અહીંયા હેલિકોપ્ટરથી ઉતરાણ કરશે। અહીંયા 4 જેટલા હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે અને એની સામે જ આપણે બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા ડોમ તૈયાર કરાયા છે કે જ્યાં ડોમની અંદર વડાપ્રધાનની વિશાળ જનમેદની વિશાળ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાના છે। એમની ઉપસ્થિતિમાં સભા સંબોધશે અને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। આપ જોઈ શકો છો કે અહીંયા અત્યારથી જ લોકોની ભારે ભીડ ઉમટેલી છે। આ મંદિરની આસપાસ લગભગ 3 થી 4 કિલોમીટર જે રોડ વિસ્તાર છે એને જે રૂટીન જે વાહનો છે એના માટે પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। હાલમાં આપ જોઈ શકો છો કે હેલિકોપ્ટર અહીંયા રિહર્સલ કરીને રવાના થઈ રહ્યું છે। અહીંયા ઉલ્લેખનીય છે કે 22 તારીખે મોટી સંખ્યામાં લાખોની જનમેદની ઉપસ્થિત હોવાની શક્યતા વર્તાઈ રહી છે, જેની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। તરફ વાડીનાથ ધામ દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે। લગભગ 16 થી 22 તારીખ સુધી જે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે એ દરમિયાન મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો અહીંયા દર્શનનો લાભ લઈ રહ્યા છે। અત્યાર સુધી 7 થી 8 લાખ ભક્તો અહીંયા દર્શનનો લાભ લઈ ચૂક્યા છે અને 22 તારીખે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા ભક્તો લાભ લેશે એવી આશા છે। મોટી હસ્તીઓના આગમનને લઈને વાડીનાથ મંદિરમાં વિશેષ તૈયારી કરાઈ છે। આ સાથે વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભા સ્થળ પણ તૈયાર કરી દેવાયો છે। વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભા સ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે। તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે અને આ દરમિયાન વડાપ્રધાન 8,000 કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। મહત્વનું છે 22 ફેબ્રુઆરીના કાર્યક્રમ માટે વિશેષ 27 કમિટી બનાવાઈ, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો તેમજ ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસીસ અને 100 ખાનગી બસીસની વ્યવસ્થા કરાઈ। નાથ ધામ ખાતે વડાપ્રધાનના આગમનને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે। મારી પાસેના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે ડોમ ખાતે વડાપ્રધાન સભા સંબોધવાના છે, લોકોની જનમેદની વચ્ચે ઉપસ્થિત રહેવાના છે। એ આ જગ્યા છે, સ્થળ છે કે તરફ વાડીનાથ મંદિર જે પટાંગણ છે, સંકુલ છે, એમાં વિશાળ 3 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। એમાં મધ્યના જે ડોમ છે એની અંદર વડાપ્રધાન ઉપસ્થિત રહેશે, ભાષણ કરશે, લોકોને સંબોધન કરશે। આ વચ્ચેની આપ જગ્યા જોઈ રહ્યા છો ત્યાં એક રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે એવી શક્યતા વર્તાઈ રહી છે। એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાનને આગમનને લઈને આ સભામાં 5 SP, 18 ડીવાયએસપી, 48 PI, 145 PSI અને 2200 પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે। એસપીજીની સૂચન અંતર્ગત સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર પણ થઈ શકે છે। ત્યારે મહેસાણા જિલ્લા સહિત આસપાસ જિલ્લાની પોલીસ પણ અહીંયા ઉપસ્થિત રહેશે। ઉલ્લેખનીય છે કે 22 ફેબ્રુઆરીએ 8,000 કરોડથી વધુના કામોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। વડાપ્રધાન સૌપ્રથમ લગભગ 12:45 વાગે બપોરે તરફ વાડીનાથ ધામ પહોંચશે અને
ત્યાંથી હેલીપેડથી લઈને વાળીનાથ મંદિર સુધી રોડ શો થકી દર્શન કરવા જશે અને ત્યારબાદ ખુલ્લી જીપમાં આ સભા મંડપમાં પહોંચશે. આ સભા મંડપ સુધી પહોંચવા માટે 400 સરકારી અને 100 ખાનગી બસોની પણ લોકોને અહીંયા પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 4 હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2001 બાદ 2024માં એટલે કે ઘણા વર્ષો બાદ વિસનગર તાલુકામાં વડાપ્રધાન અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તેને લઈને રબારી દેસાઈ સમાજ સહિત લોકોમાં પણ અને સમાજના લોકોમાં પણ ઘણો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી.